નમસ્કાર, લોકવંદના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે તારાપુર પાસે આવેલા બુધેજ ગામમાં આવ્યા છે. બુધેજ ગામની વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા પોતે 32 વાર પધાર્યા છે. અને આજે આપણે બુધેજ ગામમાં સ્વામિનારાયણ ભગવાનની મંદિરની આપને વિઝિટ કરાવીશું. સ્વામિનારાયણ ભગવાનના ચમત્કાર જે મંદિર છે તેના ચમત્કાર વિશે જણાવીશું. ભગવાન સ્વામિનારાયણે જે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ છે તેના પણ આપણે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરાવીશું. ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં ગામમાં વિચરણ કર્યું, જ્યાં જ્યાં એમના પરિચય આપ્યા છે, ત્યાં દરેક જગ્યાએ આજે અમે તમને દર્શન કરાવીશું, લઈ જઈશું. માટે વિડીયોમાં અમારી સાથે અંત સુધી બન્યા રહો. ખૂબ રહસ્ય અને ખૂબ સ્વામિનારાયણ ભગવાનના સરસ પરચા આજે અમે આ વિડીયોમાં આપને બતાવવાના છે. આવો આપણે સ્વામિનારાયણ મંદિર તીર્થરાજ બુધેજ ધામના દર્શન કરીએ. પ્રવેશ દ્વારની બિલકુલ સામે સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદિર બનાવવામાં આવેલું છે. પ્રવેશ દ્વારની જમણી બાજુએ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી છે, તેમજ ડાબી બાજુએ શ્રી ગણપતિ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી છે. ગામ લોકો સાથે, હરિભક્તો સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે આ મંદિર સંપૂર્ણ સાગના લાકડાથી બનાવવામાં આવેલ છે અને તેને બનાવવાનો અંદાજિત ખર્ચ 8.5 કરોડ રૂપિયા જેટલો તે સમયે લાગેલ. આપ જોઈ શકો છો પ્રવેશ દ્વારની બિલકુલ ઉપર જે ચમત્કાર થાય છે મંદિરના શિખર ઉપર અને પ્રવેશ દ્વારના શિખર ઉપર, આજે તેના વિશે હું તમને વિડીયોમાં જણાવવાનું છું, ચમત્કાર વિશે. અને સાક્ષાત ચમત્કાર હું તમને નેક્સ્ટ વિડીયોમાં કેમેરાથી કંડારેલ તમને બતાવવાનો છું. મંદિરનો જે શિખરનો ભાગ છે પ્રવેશ દ્વારના, આ ટોલડા ઉપર રોજ સાંજે સંધ્યા આરતી 6:10 મોર આવીને બિરાજમાન થાય છે અને મંદિરના શિખર ઉપર પણ મોર આવીને બેસે છે. આ મોરની વિશેષતા એ છે કે બિલકુલ આરતીના સમયે 6:10 તેઓ અહીંયા આવીને બેસે છે અને આખી રાત ત્યાં જ બેસે છે. સવારે મંગળા આરતી 6:45 કર્યા બાદ આ મોર પોતાનું સ્થાન છોડે છે. આખી રાત ગમે એટલો વરસાદ પડે, ગમે એટલો 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય, પરંતુ આ મોર આખી રાત પ્રવેશ દ્વાર અને મંદિરના શિખર ઉપર ટોલડા ઉપર બેસી રહે છે. ભગવાન સ્વામિનારાયણનો આ સાક્ષાત ચમત્કાર હું આપને લાઈવ નેક્સ્ટ વિડીયોમાં બીજા એપિસોડમાં બતાવવાનો છું. આવો આપણે મંદિરની અંદર ખૂબ સરસ લાકડા ઉપર જે કોતરણી કામ કરેલ છે તેની આપને એક ઝલક દેખાડું. પ્રવેશતાની સાથે સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવવામાં આવેલી છે, નીલકંઠ મહારાજની આપ જોઈ શકો છો. ખૂબ સુંદર કોતરણી કામ મંદિરની ચારે તરફ લાકડા ઉપર કરવામાં આવ્યું છે.
આવો આપને મંદિરના ચારે તરફથી દર્શન કરાવું, તેમજ જે સુંદર કોતરણી કામ ચારે તરફ કરવામાં આવ્યું છે લાકડા ઉપર, તેની પણ એક ઝલક દેખાડું. રોજ સાંજે હરિભક્તો અહીંયા ભગવાન સ્વામિનારાયણની પ્રદક્ષિણા ફરતા હોય છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. કારીગરોએ ખૂબ અદ્ભુત કોતરણી કામ કરેલું છે મંદિરની અંદર, મંદિરની ચારે તરફ. આવો આપની મુલાકાત કરાવો. નીલકંઠ ભોજનાલય છે આ, જ્યાં આપે જો ઉતારો એ હરિભક્તો અહીંયા ઉતારો કરવાના હોય તેમણે સવારે 8 વાગે મંદિરમાં નારાયણ ચરણ સ્વામીને ફોન કરીને જણાવવાનું રહે છે ભોજન માટે. વિડીયોના અંતમાં આપણે નારાયણ ચરણ ભગવાન સ્વામિનારાયણ વખતમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ બુધેજ ધામની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી મંદિર કરાવ્યું હતું. અને જે ભગવાનના સ્વરૂપને પધરાવેલ એ જ સિંહાસન, એ જ ભગવાનનું દિવ્ય સ્વરૂપ આપણને સૌને અત્યારે દર્શન આપી રહ્યા છે. શ્રીજી મહારાજે અતિ રાજી થઈ 52 જોડી જે ચરણારવિંદ પાડી આપેલા, એ પણ પ્રસાદીના ચરણારવિંદના આપણને સૌને દર્શન થાય છે. વળી ભગવાન સ્વામિનારાયણે જે કાપડની મોજડી પહેરી હતી એ બંને કાપડની મોજડીઓ છે. મહારાજ માળા કરતા શ્રીજી મહારાજના જે નખ, કેસ, એ બધી પ્રસાદીની જે વસ્તુઓ છે એ આપણને સૌને દિવ્ય દર્શન થઈ રહ્યા છે. એવું અલૌકિક આ સ્થાન છે. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે જેમાં જળપાન કર્યું હતું એ પ્રસાદીનું આ જળ તુંબડું છે. ભગવાને રાજી થઈ બુધેજના ભક્તોને આ જળ તુંબડું પ્રસાદીનું કરીને આપેલ. યોગી વર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે હરિકૃષ્ણ મહારાજની પૂજા કરી છે એ પ્રસાદીના હરિકૃષ્ણ મહારાજના દિવ્ય દર્શન આપણને થઈ રહ્યા છે. 2 વર્ષ પહેલા જ ઘનશ્યામ મહારાજની પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કરવામાં આવ્યો. ઘનશ્યામ મહારાજને પધરાવવામાં આવ્યા. 2 વર્ષની અંદર ઘણા બધા હરિભક્તોના સંકલ્પને પૂર્ણ કરનારા એવા પ્રૌઢ પ્રતાપી ઘનશ્યામ મહારાજ બિરાજે છે. આપણને સૌને અલૌકિક દર્શન જે થઈ રહ્યા છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારા તમામ ભક્તોને એમના મનોરથ સંકલ્પને આપ કાયમને માટે પૂરા કરતા રહો એવી ઘનશ્યામ મહારાજના શ્રીચોમાં પ્રાર્થના કરીએ. આ પવિત્ર સભા મંડપ છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ બુધેજ ધામની અંદર જે મંદિર કરાવ્યું હતું એ જ મંદિર સમય જતા જીર્ણ થવાથી એ મંદિર જે નિત્યાનંદ સ્વામીએ જે ભગવાનના સ્વરૂપને પધરાવેલ એ જ સિંહાસન મંદિરની અંદર આપણને સૌને દર્શન આપે છે. અને અત્યારે એ મંદિરને નવા મંદિરની અંદર ટ્રાન્સફર કરી અને અત્યારે જેને સભા મંડપ નામ આપી અને સૌ કોઈ ભક્તો દર બુધવારના દિવસે વિશેષ એકાદશી, પૂનમ, અમાસ આવા પવિત્ર દિવસોએ સભા મંડપની અંદર બેસી અને બધાય ભક્તો રાત્રિએ ધૂન, ભજન, કીર્તન, સત્સંગ સભાને કરતા હોય છે. એનો અલૌકિક લાભ પણ સહેજે સહેજે પ્રાપ્ત થાય. વિશેષ સભા મંડપની અંદર પવિત્ર શ્રાવણ માસ હોય, પવિત્ર ધનુર્માસ હોય તો એ સદગુરુ નિત્યાનંદ સ્વામીએ બંધાવેલ જે મંદિર કહેતા સભા મંડપની અંદર વર્ષોથી આખો મહિનો ધનુર્માસ, આખા મહિનામાં શ્રાવણ મહિનામાં ત્યાં કથા વાર્તા થાય, સત્સંગ થાય છે.
અને ગામના બધાય ભક્તો સત્સંગનો લાભ લઈ અને પોતે કૃતાર્થ થાય છે. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ અહીંયા જ્યારે લીંબ વૃક્ષ હતું ત્યારે ઘણી વખત સભા કરી અને બેસતા, માનકી ઘોડીને બાજુમાં બાંધતા અને ઠક્કર પરિવારના એવા પિતાંબરભાઈ આદિ ભક્તોએ એ માનકી ઘોડીને ગોળ ને ખોળ પણ અહીંયા રહીને ખવડાવેલ છે. એ પ્રસાદીનું દિવ્ય સ્થાન છે. સમય જતા લીંબ વૃક્ષ પડી જવાને કારણે અહીંયા જ એમ કહેવાય કે બરાબર એ જ જગ્યાએ છત્રી બનાવી ભગવાનના ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. એ અલૌકિક અને દિવ્ય સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણે રાજી થઈ અને બુધેજના ભક્તોને જ્યારે માગવાનું કહ્યું હતું ત્યારે એ ખોડાભાઈ, હઠીભાઈ આદિ ભક્તોએ ભગવાન સ્વામિનારાયણની પાસે વરદાન માગ્યું હતું કે મહારાજ, આ બુધેજના સીમાડાની અંદર કે બુધેજ ગામમાં કોઈનું પણ મૃત્યુ થાય, ક્યારેય કોઈને યમનું તેડું ન આવે એટલી કૃપા કરી દેજો. અને એ ભગવાન સ્વામિનારાયણે રાજી થઈને આ જ જગ્યાને વિશે મહારાજે વરદાન આપ્યું છે. એવું અલૌકિક આ પ્રસાદીનું દિવ્ય સ્થાન છે. આજની તારીખમાં પણ કદાચ બુધેજની અંદર કોઈ પણ દેહ મૂકી દે નહીં ને કદાચ 1 દિવસ થઈ જાય, 1.5 દિવસ થઈ જાય, પણ તેમ છતાંય એ કોઈ પણ ભાઈ કે બેન હોય એના શરીરને, એના અંગને તમે જેમ વાળો એમ વળે એવું અલૌકિક આ બુધેજનું દિવ્ય સ્થાન છે. સદગુરુ બ્રહ્મચારી મુકુંદાનંદ બ્રહ્મચારીજીએ અતિ એમ કહેવાય કે રાજી થઈ ભક્તોના કષ્ટને દૂર કરવા માટે અહીંયા હનુમાનજી દાદાની સ્થાપના કરી હતી. કહેવાય ભગવાન સ્વામિનારાયણની અખંડ સેવામાં રહેનારા એ મૂળજી બ્રહ્મચારી જેઓએ અતિ રાજી થઈ અને ભક્તોના કષ્ટને દૂર કરવા માટે હનુમાનજી દાદાની સ્થાપના કરીને આજે પણ 200 વર્ષના વાના વયા ગયા પછી પણ એ હનુમાનજી દાદાનો એટલો બધો પ્રૌઢ પ્રતાપ છે. ઘણા વર્ષો પહેલા આ જ હનુમાનજી દાદાના આગળ ઘણા ભૂત પ્રેતાદી કોઈને વળગાટ કાંઈ વળગેલ હોય તો સંતો ભગતો અહીંયા જ્યારે સેવા કરતા ત્યારે એમ કહેવાય કે એ પાઠ કરતા અને ભૂત પ્રેતાદી દૂર થઈ જતા. આજની તારીખમાં પણ હનુમાનજી દાદાનો એટલો બધો પ્રૌઢ પ્રતાપ છે. જે કાંઈ સંકલ્પ કરવામાં આવે એ સંકલ્પ દાદા બધાયના સંકલ્પને પૂરા કરી રહ્યા છે. એવા પ્રૌઢ પ્રતાપી હનુમાનજી દાદાના દર્શન આપણને સૌને થઈ રહ્યા છે.